આણંદના પેટલાદ તાલુકાના બામરોલી ગામમાં 17 દિવસથી ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનો ભયાનક સ્થિતિમાં જીવી રહ્યા છે। તંત્ર દ્વારા મુકાયેલ પંપ અત્યંત ધીમો હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી। શાળાઓમાં જવા વિદ્યાર્થીઓ જીવના જોખમે દિવાલ કૂદીને જાય છે। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલી ગામની હાલત ઘણી કફોડી છે। સામાન્ય રીતે વરસાદ વરસ્યા પછી પાણી કદાચ 1-2 દિવસ ભરાઈ જાય, પરંતુ બામરોલી ગામની સ્થિતિ કંઈ અવળી છે। અહીં ઘડી 15 થી 17 દિવસ થઈ ગયા છતાં પણ ગામમાંથી હજી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેને કારણે ગામની સ્થિતિ ઘણી કફોડી છે, ઘણી નબળી છે। લોકોને અવર જવર કરવા મુશ્કેલી પડી રહી છે। સાથે સાથે સ્કૂલના બાળકોને સ્કૂલમાં જવા માટે તકલીફ પડે છે, ટ્રેક્ટરમાં જવું પડે છે, ખીચોખીચ ભરાઈને જવું પડે છે અને ત્યાં ગયા પછી પણ તેમની મુશ્કેલી પૂરી નથી થતી, કારણ કે ત્યાં હજી પણ વરસાદી પાણી હોવાને કારણે દિવાલો કૂદીને ભણવા જવું પડે છે। આ પ્રકારનું શિક્ષણ લેવા પણ જે છે એ વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। શિક્ષકો પણ ગમે તે મહા મુસીબતે ત્યાં આગળ સ્કૂલમાં આવવા મજબૂર બન્યા છે। આ પ્રકારની સ્થિતિ તંત્રના પાપે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને જે ગામના લોકો પણ છે એમને બહાર જવામાં પણ તકલીફ પડે છે। સાથે ધંધા રોજગાર અર્થે ગામમાં આવતા લોકો પણ આવી શકતા નથી અને સાંજ પડે લોકોને ત્યાં આગળ જે પાણીની અંદર મગર હોય છે, વન્યજીવો હોય છે, આ પ્રકારના જીવોથી પણ તેમને ઘણો ડર સતાવી રહ્યો છે। તંત્ર ક્યારે જાગશે એ મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GSTV।